Hello friends, good morning everybody. Yes, so today we are going to discuss the new concept in psychology, and that is a common psychiatric problem. મતલબ સામાન્ય જે માનસિક બીમારીઓ જે થતી હોય છે અને તમે જોતા હોય છે કે રસ્તા પર રખડનારા વ્યક્તિઓ કે જેમને તમે જોતા હશો ત્યારે મેલા ગેલા કપડાં હોય, હાથમાં એક કોથળો પકડ્યો હોય, હાથમાં ટબ પકડ્યું હોય અને શરીર કે કપડાનું ભાન ના હોય ના રોડ ઉપર આ રીતના ચાલતા હશે. ના એમનું ઘર કે ના એમનું પોતાનું કંઈ રહેવાનું સ્થળ, પણ તેમ છતાં એમની લાઈફ આ રીતે બજારમાં રખડતા રખડતા પસાર થતી હોય છે. અને એ પ્રકારની જે વિકૃતિ છે એને કહે છે સ્કિઝોફ્રેનિયા, જે ટાઇટલ મેં આપ્યું છે તમારા આ લેક્ચરનું. તો સ્કિઝોફ્રેનિયા એક બીમારી એવી છે કે જેમાં માનસિક રીતના વ્યક્તિ એકદમ ડિસ્ટર્બ થઈ જાય છે. બે શબ્દો છે, ગ્રીક શબ્દો, એમાંથી સ્કિઝોફ્રેનિયા શબ્દ બનેલો છે. સો વોટ ઇઝ ધેટ વર્ડ? So we have to understood schizophrenia word comes from the Greek two words, schizein. Schizein, and second word is phrene. સ્કિઝેનનો અર્થ થાય છે વ્યક્તિ જે માનસિક રીતના જે ડિસ્ટર્બ થઈ જાય છે. ડિસ્ટર્બ થઈ જાય છે ઇન ધ સેન્સ કે વ્યક્તિના પોતાના વર્તનની અંદર જે ડિસ્ટર્બન્સ ઊભું થતું હોય છે, બેઝિકલી એ ઊભું થવાની અંદર વ્યક્તિને સૌથી પહેલાં માઇન્ડ સ્પ્લિટ થઈ જાય છે. સ્પ્લિટ એટલે જુદું પડી જવું, જુદું પડવું. અને ફ્રેન બીજો શબ્દ છે. શું જુદું પડી જાય છે? તો બીજો શબ્દ એના સાથે જોડાયેલો છે આપણું માઇન્ડ. તો માઇન્ડ સ્પ્લિટ થઈ જાય છે. મતલબ શું? આપણું મગજ છે અલગ અલગ ભાગોમાં સ્કેટર્ડ થઈ જાય છે. તો એ પ્રકારની સ્થિતિ પેલા પેશન્ટમાં પણ આપણે જોતા હોઈએ છીએ સ્કિઝોફ્રેનિયાના, કે જે પેશન્ટ છે એ માનસિક રીતના ક્ષુબ્ધ થઈ જાય છે, વિચ્છિન્ન થઈ જાય છે. એટલા માટે આ શબ્દને ગુજરાતીમાં કહીએ તો છિન્ન મનોવિકૃતિ શબ્દ કહેવાય છે. છિન્ન મનોવિકૃતિ મતલબ એનું માનસ છિન્ન ભિન્ન થઈ જાય છે. તો બેઝિકલી આ છિન્ન મનોવિકૃતિનો ટોપિક એના પર કોન્સન્ટ્રેટ કરીએ છીએ. અને જનરલ આખા લેક્ચરની અંદર એના સિમ્ટમ્સ અથવા તો એના રોગ લક્ષણો કયા પ્રકારના છે એ બાબત, એના કયા કારણસર થાય છે અને પ્રિવેલન્સ ઇન ધ વર્લ્ડ, કેટલા લોકોની અંદર સ્કિઝોફ્રેનિયાની બીમારી આખા વિશ્વમાં જોવા મળે છે. દેટ વિલ બી ધ ફોકસ ઓફ માય ટોટલ લેક્ચર. સો લેટ અસ સ્ટાર્ટ. ટુ ટાઈપ ઓફ ડિઝીઝ આર ધેર, સાયકોસિસ એન્ડ ન્યુરોસિસ. વોટ ઇઝ સાયકોસિસ? સાયકોસિસ મીન્સ તીવ્ર મનોવિકૃતિ. તીવ્ર મનોવિકૃતિ એટલે કે જેમાં માનસિક રીતના એકદમ વ્યક્તિ ક્ષુબ્ધ થઈ જાય છે, કે જેમાં ડિસ્ટર્બ થઈ જાય છે. જ્યારે બીજો પ્રોબ્લેમ જે છે ન્યુરોસિસ, ન્યુરોસિસ એને કહીશું કે જે સૌમ્ય મનોવિકૃતિ છે. સૌમ્ય એટલે હળવા પ્રકારની વિકૃતિ, કે જેમાં વ્યક્તિને કોઈ વિશેષ એવો પ્રોબ્લેમ નથી હોતો, પણ હળવા પ્રકારની વિકૃતિ છે કે જે સામાન્ય આપણી જેમ જ જીવન જીવતો હોય છે, પણ તેમ છતાં વ્યક્તિ છે એ કંઈક સામાન્ય સ્વરૂપની માનસિક રીતના પ્રોબ્લેમ ધરાવતો હોય છે. તો આ બે કેટેગરી એની જનરલ કહેવામાં આવે છે. સ્કિઝોફ્રેનિયા પર્ટિક્યુલરલી, ધીઝ આર ધ સિમ્ટમ્સ ઓફ સ્કિઝોફ્રેનિયા. મતલબ શું? કે સ્કિઝોફ્રેનિયાના આ લક્ષણો જોવા મળે છે. પહેલો પોઈન્ટ છે, તમે જોઈ શકો છો, abnormal behavior, मतलब which is not normal. એટલે શું? જે નોર્મલ નથી, સાધારણ નથી. સમ સોર્ટ ઓફ પ્રોબ્લેમ્સ અરાઇઝ ઇન હિઝ પર્સનાલિટી ઓર ઇન હર પર્સનાલિટી. કેટલાક પ્રકારની સમસ્યાઓ એના જીવનમાં જોવા મળતી હોય. તો આ પ્રકારનું લક્ષણો એના
એબનોર્મલ બિહેવિયરમાં જોવા મળતા હોય છે. બીજો પોઈન્ટ છે ઇરિલેવન્ટ ટોકિંગ. આડી અવડી વાતો કરી, એના પોતાના ઘરના સભ્યો સાથે, બહાર ગમે તે સાથે, મિત્રો સાથે વાત કરતો હોય તો વાતનો તડાજોડ મળે નહીં. એ વાત કરતાં કરતાં સ્કીપ થઈ જાય કે હું ઈડર જવા નીકળ્યો છું, પછી કોલેજમાં જવું છે, પછી કોલેજમાં જવા સાથે કે શાકભાજીના ભાવ વધી ગયા છે, તો કોલેજ સાથે શાકભાજીનો શું સંબંધ? તો બે વસ્તુ વાતચીત કરવામાં એ ઇલોજિકલ અથવા તો આ પ્રકારનું એનું સ્કીપિંગ થતું હોય છે, જેને ઇરિલેવન્ટ ટોકિંગ કહેવાય છે. એબ્યુઝિવ બિહેવિયર. એબ્યુઝિવ ઇન ધ સેન્સ એ કાં તો પોતાની જાતને હાનિ પહોંચાડે અથવા તો બીજા લોકોને હાનિ પહોંચાડે. તમે જોતા હશો માનસિક રીતના બીમાર વ્યક્તિને બાંધી રાખવા પડે છે. કેમ બાંધી રાખવા પડે છે? કારણ કે એમનું આઉટ ઓફ કંટ્રોલ બિહેવિયર હોય છે, એમનું પોતાનું વર્તન છે નિયંત્રણમાં રહેતું હોતું નથી. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ અ એબ્યુઝિવ બિહેવિયર. એઝોલ્ટિવ. એઝોલ્ટિવ મતલબ વ્યક્તિ એઝોલ્ટ પણ કરી શકે છે, હુમલો પણ કરી શકે કોઈ પણ વ્યક્તિને. એટલે પોતાના ઘરના સભ્યો હોય તોય હુમલો કરી શકે છે, એમને ખબર ના હોય કે આ ઘરના છે કે બહારના છે, મિત્રો છે કે બહેનપણી છે. એ વસ્તુનો શાન ભાન ન હોવાને કારણે એ અહીંયા એઝોલ્ટ પણ કરી શકે છે. ડાઉટિંગ મતલબ સતત શક કર્યા કરી પોતાના મિત્રો પર, બહેનપણી પર. કેટલાક એવા પતિઓ કે જે પોતાની પત્નીઓ પર સતત શકી સ્વભાવ ધરાવતા હોય છે. કોનો ફોન આવે તો થોડીવાર ફોન રિસીવ કરવાની અંદર લેટ થાય તો પણ ઇટ ક્રિએટ્સ અ પ્રોબ્લેમ ઇન અ લાઈફ. કરેક્ટ દોસ્તો? તો એકબીજા પર ભરોસો અથવા તો શ્રદ્ધા કે વિશ્વાસ હોવો જરૂરી, એ નોર્મલ માણસમાં જોવા મળતું લક્ષણ. પણ આમનામાં પ્રોબ્લેમ છે ડાઉટિંગનો. ડાઉટ સતત કર્યા કરે છે. સીઈંગ થિંગ્સ. અત્યારે કશું નથી દેખાતું અને મને એવું દેખાતું કે દેવદૂતનો મને ફોન આવે છે, હું દેવદૂત સાથે વાત કરું, હેલો શું ચાલે છે, ક્યારે લેવા આવો છો તમે, હું આવી વાત કરું, મતલબ સમથિંગ રોંગ ઇન માય પર્સનાલિટી. બરાબર ને? કારણ કે આવું તો વાત ના થાય કે દેવદૂત ક્યાં છે, યાર દેખાય થોડો છે. પણ તેમ છતાં વ્યક્તિ આ પ્રકારનું વસ્તુઓ જોતો હોય છે જે આપણે નોર્મલી નથી જોતા. દેટ ઇઝ કોલ્ડ હલ્યુસિનેશન, જેને કહે છે વિભ્રમ કહેવાય છે. ઓકે. હિયરિંગ વોઇસીસ. અવાજો સંભળાય છે. હેલો અવાજ નહીં, શું કે દેવદૂતનો ફોન આવે છે. અવાજો સંભળાય છે નહીં કે પાડોશમાંથી કોઈક મારી વાત કરી રહ્યો છે, મને એનો અવાજ સંભળાય છે. હવે દિવાલો હોય અને વચ્ચે તો આડાશ હોય, તેમ છતાં એ અવાજ એને સંભળાતો એવું કહે છે. મ્યુટરિંગ, જેસ્ચરિંગ. એકલો બોલ્યા કરે આમ બ્લા 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 બ્લા. તો આ ટાઈપનું એનું મ્યુટરિંગ કર્યા કરે. એકલો વાત કર્યા કરે એટલે આપણે કે શું વાત કરે છે કે કશું નહીં. આપણે એને પૂછીએ તો એનો રિસ્પોન્ડ કરતો નથી, બટ આવું મ્યુટરિંગ એ કર્યા કરે છે. તો આ ટાઈપના સિમ્ટમ્સ ધરાવતો વ્યક્તિ હોય એની બીમારી કયા પ્રકારની છે એમ કહી શકાય? દેટ ઇઝ કોલ્ડ સ્કિઝોફ્રેનિયા. જો આ ટાઈપનો એકલો બેસી રહેલો માણસ અને તમે પ્રેઝન્ટેશનમાં જોઈ શકો છો. કરેક્ટ? ઓકે. તો પહેલો પોઈન્ટ છે ને ડિટેલમાં આપણે જે ઇન્ટ્રોડક્શનના સંદર્ભમાં તો શું કહેવા માગે છે? વન ઓફ ધ મોસ્ટ કોમન મેન્ટલ ઇલનેસ. સાધારણ રીતે આખા વિશ્વમાં આ બીમારીથી પીડાતા ઘણા બધા લોકો છે કે જે આ સ્થિતિમાં ભોગ બનેલા છે. સ્કિઝોફ્રેનિયા ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર ધેટ સિવિયરલી ઇમ્પેક્ટ હાઉ અ પર્સન થિંક, ફીલ એન્ડ એક્ટ. દેર આર 3 ફેક્ટર્સ: થિંક, ફીલ એન્ડ એક્ટ. એટલા માટે એવું કહેવાય છે ઇટ ઇઝ અ ડિસઓર્ડર ઓફ thinking, disorder of feeling and a disorder of behaving. એટલે શું? વિચારો, લાગણી અને વર્તનની વિકૃતિ છે. વ્યક્તિના વિચારો ડિસ્ટર્બ થઈ જાય છે, એ અલગ અલગ પ્રકારની લાગણી કે આવેગ અનુભવે છે. અને ત્રીજું છે બિહેવિંગ, એનું ઓવરઓલ વર્તન છે એ ડિસ્ટર્બ થયેલું જોવા મળે છે. માટે આ 3 ફેક્ટર એની સાથે જોડાયેલા છે. ઓકે. ગ્રુપ રિલેટેડ મેન્ટલ કન્ડિશન્સ કોલ્ડ સાયકોસિસ. સાયકોસિસની જે બીમારીઓ છે એમાંથી આ એક બીમારી છે એવું કહેવામાં આવે છે, જે શરૂઆતમાં આપણે ટોપિકમાં જોયું હતું. હું તમને બતાવી દઉં. જે આપણે આ જોયું હતું સાયકોસિસ, પહેલો મુદ્દો, એ મુદ્દાના સંદર્ભમાં આપણે આ જોયું કે સાયકોસિસનો એક પ્રકાર એ સ્કિઝોફ્રેનિયા છે. ઓકે. બીજું શું ઇન્ટ્રોડક્શનમાં જોવા મળે છે? પેશન્ટ અનેબલ ટુ ડિફરન્શિએટ બિટવીન રિયલ એન્ડ ઇમેજિન્ડ એક્સપિરિયન્સ.
મતલબ વાસ્તવિક દુનિયાના અનુભવો અને કાલ્પનિક દુનિયાના અનુભવો. પેશન્ટ કેન નોટ ડિફરન્શિએટ બોથ ઓફ ધેમ. મતલબ બંને વસ્તુ છે ને જુદી પાડી શકતો નથી. જનરલી કાલ્પનિક રીતના આપણને સ્વપ્ન આવે છે ત્યારે સ્વપ્નની ભાષામાં આપણે સમજીએ કે એ સ્વપ્ન હતું, આપણે સ્વપ્નમાં મરી ગયેલા પોતાની જાતને અનુભવ કરીએ, જાગીએ એટલે ખબર પડી કે હાશ હું જીવતો છું યાર, બરાબર ને. એટલે કે જે સ્વપ્નની વાત છે જાગતા આપણને જૂઠી લાગે છે, તો આપણે સમજી શકીએ છીએ. બટ સ્કિઝોફ્રેનિક પેશન્ટ કેન નોટ ડિફરન્શિએટ બિટવીન ધ ઇમેજિન વર્લ્ડ એન્ડ ધ રિયલ વર્લ્ડ. વાસ્તવિક દુનિયા અને કાલ્પનિક દુનિયા વચ્ચેનો તફાવત પારખી શકતો નથી. નેક્સ્ટ પોઈન્ટ, પેશન્ટ ઇઝ અનેબલ ટુ થિંક લોજિકલી, ટુ એક્સપ્રેસ નોર્મલ ઇમોશન્સ, બિહેવ એપ્રોપ્રિએટલી ઇન સોસાયટી. દાખલા તરીકે અહીંયા બેઠા છે, આ કોઈકનું મૃત્યુ થયેલું છે. જનરલી કોઈકનું મૃત્યુ થયેલું હોય તો આપણે જઈને શોકમાં બેસીએ અને શાંતિથી વાત કરીએ કે શું થયું, ક્યારે ગુજરી ગયા વગેરે. થોડા લો ટોનમાં આપણે બોલતા હોઈએ છીએ. હવે ત્યાં જઈને મોટા અવાજની અંદર હા 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 કરીને વાત કરીએ, હા મરી ગયા યાર, તમારા પપ્પા મરી ગયા, આવી રીતના વાત કરીએ તો સામેના વ્યક્તિને એવું લાગશે કે સમથિંગ ઇઝ રોંગ યાર, કેમ આવું વર્તન કરે છે, ઘરમાં અમારે તો શોક છે ને હસે છે વ્યક્તિ. તો આ માનસિક રીતના બીમાર વ્યક્તિનો આ પ્રોબ્લેમ છે. શોક હોય તો મોટા અવાજે હસવા માંડતો હોય છે. ઓકે, પેશન્ટ લિવ્સ ઇન અ ઇનર વર્લ્ડ. એટલા માટે એવું કહેવાય છે ઇંગ્લિશમાં એક વાક્ય કે સ્કિઝોફ્રેનિક પેશન્ટ્સ લિવ ઇન હિઝ ઓર હર ઓન લિટલ વર્લ્ડ. એની નાની દુનિયા બનાવી દે છે. એ નાની દુનિયામાં પોતે જીવે છે. કઈ રીતના જીવવું, એને શું કરવું, એટલા માટે મેં શરૂઆતમાં એક્ઝામ્પલ આપ્યું હતું કે એનું જીવન એક કોથળો, એક ટબ, મેલા ગેલા કપડાં અને દુકાનનો ઓટલો, આ રીતના જીવન એનું પસાર કરતો હોય છે. એને કોઈ એવું નથી હોતું કે મારે આ રીતના જીવવું જોઈએ, નોર્મલ લાઈફ બધાના જેવી જીવન જીવવું જોઈએ. એને નામ પૂછીએ, એનું રહેઠાણ પૂછીએ તો પણ એને કશી ખબર હોતી નથી. ઓકે, હિઝ વર્ક કોન્સન્ટ્રેશન ગેટ્સ અફેક્ટેડ. કામ કરવા બેઠો હોય તો ધ્યાન ના આપી શકે, કામમાં મન પર હોવાય નહીં, એટલે માનસિક રીતના ડિસ્ટર્બ એને કહેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, પ્રેવેલન્સ મતલબ કેટલું વિશ્વમાં એનું પ્રમાણ જોવા મળે છે. તમે જો પહેલું સેન્ટેન્સ, નોટ અ રેર ડિઝીઝ. ઘણા લોકો એવું સમજે છે કે આવી બીમારી તો કોઈક ભાગ્યે જ જોવા મળે. ના, દરેક દેશોની અંદર દરેક જ્ઞાતિ જાતિ વર્ગ બધામાં આ બીમારી જોવા મળે. પુરુષો સ્ત્રીઓ કોઈ બાકી નથી રહેતું એમાં. યસ, 1 in every 200%. મતલબ 200 વ્યક્તિમાંથી એક વ્યક્તિને સ્કિઝોફ્રેનિયા થઈ શકે છે. કેટલા? 200. એટલે સમજવાનું કે 200માં આપણો ક્યાંક નંબર ના લાગી જાય, બરાબર ને. તે માટેના કારણો અલગ અલગ છે, આપણે ડિટેલમાં જોવાના છે. યસ, બીજી વસ્તુ છે સ્કિઝોફ્રેનિયા સમટાઈમ્સ ડ્યુરિંગ ધેર લાઈફ ટાઈમ. સમગ્ર જીવનકાળ દરમિયાન ઘણી વખત વ્યક્તિને કોઈપણ તબક્કે એની આ અસર થઈ શકે છે. નેક્સ્ટ, મોર દેન 1 crore પીપલ આર સફરિંગ ફ્રોમ ધીસ ઇલનેસ. મતલબ શું? 1 કરોડ લોકો આખા વિશ્વના છે કે જે આ બીમારીથી પીડાઈ રહ્યા છે. આપણને એમ થાય કે આપણા ગામમાં તો એક જ ગાંડો છે, પણ આખા વિશ્વમાં આટલા બધા ગાંડાઓ છે માનસિક રીતના અસ્વસ્થ. ગાંડા શબ્દને બીજા શબ્દોમાં તમે કહો મેન્ટલ, ચક્રમ, અલગ અલગ શબ્દોથી નવાજતા હોય છે. બટ દે આર સફરિંગ ફ્રોમ સાયકોસિસ ટાઈપ ડિસઓર્ડર, એવું આપણે કહી શકીએ છીએ. બીજી વસ્તુ છે, આ જે છે સ્કિઝોફ્રેનિયાની બીમારી એ કે અત્યારે અસ્તિત્વમાં ભૂતકાળમાં નહોતી એવું નહીં. ના, ભૂતકાળમાં પણ હતી. એ એન્શિયન્ટ સમય એટલે પુરાતન કાળમાં પુસ્તકો કે જે કંઈ મળે છે એનો પુરાવો એવું દર્શાવે છે કે મેન્ટલ ડિઝીઝ આયુર્વેદા ટેક્સની અંદર જોવા મળ્યું કે એ સમયે ભૂતકાળમાં પણ જ્યારે માણસ અસ્તિત્વમાં હોય ત્યારથી આ બીમારી અસ્તિત્વ ધરાવે છે. નેક્સ્ટ પોઈન્ટ તમે જુઓ, થ્રુ આઉટ ધ વર્લ્ડ, આખા વિશ્વની અંદર શું જોવા મળે છે? પ્રોપર ટ્રીટમેન્ટને કારણે ઘણા બધા લોકોને આ બધી પરિસ્થિતિમાંથી અત્યારે સાધારણ આપણા જેવા માણસ બનાવી શક્યા છે. ભૂતકાળમાં એવું હતું કે આ કોઈ વળગાડ થયો, ભૂત બેસી ગયું છે, અથવા તો પ્રેતનો કોઈ પ્રેતાત્માનો એના શરીરમાં પ્રવેશ થયો છે, એ પ્રકારની વાતોથી આપણે બધા માન્યતા ધરાવતા આપણા પૂર્વજો હતા. પણ એમાંથી બહાર આવ્યા, સાયન્સનો જેમ જેમ વિકાસ થયો એમ, અને એને કારણે લોકો સમજતા થયા કે આ એક પ્રકારની માનસિક બીમારી છે. યસ, શું કહેવા માગે છે? નેક્સ્ટ પોઈન્ટ,
હુ ગેટ અફેક્ટેડ મતલબ કોને થાય સ્કિઝોફ્રેનિયા? મેં તમને કહ્યું કે દરેક વ્યક્તિને થઈ શકે છે, પણ પર્ટિક્યુલર કોને કોને થઈ શકે છે? યંગ એન્ડ એડોલેસન્ટ્સ, તમારા જેવા યુવાન વ્યક્તિઓને, તરુણાવસ્થામાંથી પસાર થતા વ્યક્તિઓને આ બીમારી સૌથી વધારે થતી હોય છે, કારણ કે સૌથી વધારે ઇમોશનલ ચેન્જીસ, ઇમોશનલ પ્રોબ્લેમ એ સમયગાળામાં જ ઊભા થતા હોય છે અને એને સંભાળવું જરૂરી છે. એટલે યુવાવસ્થાની અંદર તમારો જેવો વિદ્યાર્થી કે જે ભણવાનું ધગશ સાથે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય અને કોઈક પ્રોબ્લેમ થયો ને એને કારણે અભ્યાસમાં છેલ્લે એક્ઝામમાં સારું પરફોર્મ ના કરી શક્યો, ફેલ થયો, મેન્ટલી બ્રેકડાઉન થઈ જાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે કે હું ફેલ થઈ ગયો અને માનસિક રીતના ડિસ્ટર્બ થાય છે. તો એવા યંગ લોકોને આ વધારે બીમારી થતી હોય છે. વોટ નેક્સ્ટ? મેન અપિયર્સ ટુ ડેવલપ સ્કિઝોફ્રેનિયા અર્લિયર ધેન વુમેન, મતલબ પુરુષોને વહેલો સ્કિઝોફ્રેનિયા થાય છે સ્ત્રીઓ કરતાં, સ્ત્રીઓને પછી થાય છે. જો એજ પીરિયડ તમને બતાવી દઉં, અહીંયા બતાવ્યું, જુઓ તમે કે મેનને 18 થી 30 વર્ષમાં થાય છે, સમયગાળો બતાવ્યો છે, અને સ્ત્રીઓને 16 થી 28 વર્ષ દરમિયાનનો સ્કિઝોફ્રેનિયા થવાની સંભાવના છે. હવે તમે જો વુમન શો ધ સાયન્સ ઇન અ લેટ 20 ઓફ ધ એડોલેસન્ટ, મતલબ એડોલેસન્ટના 20 વર્ષ પાછળના 20 વર્ષની અંદર એને સ્કિઝોફ્રેનિયા થવાનો પ્રોબ્લેમ વધારે રહે છે. જ્યારે પુરુષોને તમે જોતા હશો તો અહીંયા બતાવેલું છે કે પુરુષોને થવાની છે 18 થી 30 વર્ષ, એટલે મોટી ઉંમર સુધી થવાની સંભાવના પુરુષોને વધારે રહેલી છે સ્ત્રીઓ કરતાં. અહીંયા 24 વર્ષનો ગાળો પૂરો થઈ જાય છે. હવે તમે કહેશો કે પુરુષોને વધારે થાય કે સ્ત્રીઓને? બંને સરખા છે ભાઈ. એટલે શું? સ્ત્રીઓને જો સ્કિઝોફ્રેનિયા થતો હોય તો એટલા જ પ્રમાણમાં પુરુષોને પણ થાય છે. એટલા માટે લખેલું છે 1:1, બોથ આર ઇક્વલી અફેક્ટિવ. બંનેને સમાન રીતે આ સ્કિઝોફ્રેનિયા થતો હોય છે. ઓકે, તો સ્કિઝોફ્રેનિયા કોને થાય? કોઈક અમુક ધર્મના લોકોની, અમુક કલ્ચરના લોકોની, અમુક કલર ધરાવતા લોકોની? ના, બધા જ લોકોને થઈ શકે છે. સ્કિન આપણી ગોરી હોય કે કાળી હોય, ધર્મ આપણો હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ કોઈ પણ હોય, કે આપણે કોઈ પણ જ્ઞાતિ જાતિના હોઈએ, પુરુષો હોય કે સ્ત્રીઓ હોય, બધા અફેક્ટેડ આનાથી થતા હોય છે. એટલે એટલા માટે લખેલું છે કે ડઝન્ટ ડિસ્ક્રિમિનેટ અગેન્સ્ટ કાસ્ટ, કલર એન્ડ ક્રીડ. ત્રણ વસ્તુ એમાં બાદ થઈ જાય છે. નેક્સ્ટ પોઈન્ટ, ઇરિસ્પેક્ટિવ ઓફ ધ કાસ્ટ, કલ્ચર, જેન્ડર, એજ એન્ડ સોશિયલ સ્ટેટસ. એમ થાય પૈસાવાળા ના થાય એવું નહીં. ગરીબ લોકોનું જેટલું પ્રમાણ સ્કિઝોફ્રેનિયામાં જોવા મળે છે એટલા જ પ્રમાણના પૈસાવાળા લોકોને પણ એ પ્રોબ્લેમ જોવા મળે છે. એટલે કે આ પણ તફાવત એમાં જોવા મળતો નથી. સો વિચ આર ધ કોઝિસ ઓફ સ્કિઝોફ્રેનિયા? કારણો શું છે સ્કિઝોફ્રેનિયાના? આ નેક્સ્ટ પોઈન્ટ એના પછીનો. તમે કહેશો સ્કિઝોફ્રેનિયા થાય છે, પણ સાહેબ કારણ સમજીએ તો ઉપાય થાય ને. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પ્રોબ્લેમ પહેલાં આપણે ડિટેક્ટ કરીએ, એના પછી આપણે પ્રોબ્લેમના સંદર્ભમાં આપણે એનું સોલ્યુશન શોધી શકીએ છીએ. કરેક્ટ દોસ્તો? તો વિચ આર ધ કોઝિસ? એક્ઝેક્ટ કોઝ ઇઝ નોટ ડેફિનેટલી નોન. મતલબ શું? કોઈ સ્કિઝોફ્રેનિયાનું એક્ઝેક્ટ કારણ હજુ સુધી તપાસ કરતાં મળ્યું નથી. એટલા માટે આખા વિશ્વની અંદર તમે જો જે બીમારીઓ અત્યારે અસ્તિત્વ ધરાવે છે એમાં બધાના કારણો સ્પષ્ટ નથી. દાખલા કે કોરોના કાળની અંદર કોવિડ-19 થયું તો તમને ક્યાંથી થયું કે ખબર નહીં યાર, હું તો બધે જાળવતો હતો, માસ્કે લગાડતો હતો, આ લગાડતોય મને કોવિડ થયું. તો જેને અનનોન ઇટિયોલોજી કહેવાય છે. મતલબ શું? ઘણા બધી બીમારીઓ અથવા ઘણા બધા રોગો એવા છે કે જેમાં ઇટિયોલોજીના કારણો સ્પષ્ટ નથી. સાયન્સ હજુ સુધી એની શોધ કરી શક્યું નથી. એટલે એવું તમારે માનવાનું કે સ્કિઝોફ્રેનિયાની બીમારી પણ એવી બીમારી છે કે જેમાં એક્ઝેક્ટ કોઝિસ એના મળી શક્યા નથી. એટલે તમે કહેશો તો પછી ઉપચાર શું કરવાના? તો ઉપચાર ત્યારે જ ચોક્કસ થઈ શકે જ્યારે ચોક્કસ કારણ ખબર પડે. તો એટલા માટે પહેલાં કારણ તપાસ કરવી પડે છે ને પછી એના સંદર્ભમાં ઉપચાર આપણે શોધી શકીએ છીએ. જુઓ, પહેલું છે જેનેટિક ફેક્ટર, ફેમિલી હિસ્ટ્રી. તો ફેમિલી હિસ્ટ્રીના મતલબમાં શું જોઈ શકાય કે વ્યક્તિને જો પપ્પાને અને મમ્મી બંનેને સ્કિઝોફ્રેનિયા હોય તો એને બાળકમાં એ સ્કિઝોફ્રેનિયા થવાની સંભાવના વધારે છે. જો ફાધર અને મધરમાંથી કોઈ એકને હોય તો એની સંભાવના એનાથી ઓછી. અને જો બંને ફાધર અને મધર જો સ્વસ્થ અને તંદુરસ્ત હોય તો એ બાળકોમાં સ્કિઝોફ્રેનિયા થવાની સંભાવના સૌથી ઓછી છે. મતલબ શું? કે જ્યારે લાઈફ પાર્ટનર તમે પસંદ કરો ત્યારે શું ધ્યાન રાખવાનું? કુંડળીઓ મેળવવાની તમારે, પણ સાથે સાથે કેસ હિસ્ટ્રી એની જોવાની
કે એના દાદા પપ્પા મમ્મી બધા માનસિક રીતના સ્વસ્થ છે ખરા? જેવી રીતના તમારે હમણાં એક ટેસ્ટ બ્લડ ટેસ્ટ કરીને ચેક કરવામાં આવ્યું હતું. શું ચેક કર્યું હતું તમારું બધાનું? થેલેસેમિયા. તો થેલેસેમિયા બીમારી એ જેનેટિકલી ટ્રાન્સમિટ થાય છે. એક પાર્ટનરમાંથી બીજા પાર્ટનરમાં અને બંને પાર્ટનરમાં હોય તો એનું બાળક છે એ મેજર થેલેસેમિક થઈ શકે છે. જો તમે માઇનોર હો તો તમારો પાર્ટનર છે એ માઇનોર ના હોવો જોઈએ. બે માઇનોર ભેગા થાય તો બાળક છે મેજર થઈ જાય છે. એનામાં થેલેસેમિયાના લક્ષણો નાનપણથી જન્મથી તરત જ જોવા મળે છે. માટે શું કરવાનું? આપણામાં માઇનોર આવ્યું હોય તો આપણો પાર્ટનર માઇનોર ના હોય એવો શોધવાનો. તો કુંડળી મેળવવાની સાથે સાથે આ બધું ધ્યાન રાખવું જરૂરી. સ્કિઝોફ્રેનિયાની બીમારી પણ આ રીતના અસ્તિત્વ ધરાવે છે. એટલે પપ્પા અને મમ્મી જોઈ આવે કોઈ પાર્ટનરને અથવા વ્યભિચાર નક્કી થઈ જાય અને તમને ખબર પડે કે એમના દાદાને તો માનસિક બીમારી છે, તો ધ્યાન રાખવાનું કે પપ્પા આ બધી બીમારીઓ વારસામાં આવે, જોજો પાછા કે આગળની પેઢીની અંદર આગળની જનરેશનમાં આ પ્રોબ્લેમ ફરીવાર રિપીટ થઈ શકે છે. માટે આખું જીવન દુઃખી થઈ જાય એના પહેલાં બીમારીઓ વિશે જાણકારી મેળવવી જરૂરી. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે સ્કિઝોફ્રેનિયા ઇઝ મોર કોમન ઇન પર્સન હુ હેવ ફેમિલી હિસ્ટ્રી. જેના ફેમિલી હિસ્ટ્રી, મેં તમને વાત કરીએ કે જેના ફેમિલી હિસ્ટ્રી એટલે કે કૌટુંબિક ઇતિહાસમાં સ્કિઝોફ્રેનિયાની બીમારી ધરાવતા કોઈ સભ્ય હશે તેના બાળકોમાં સ્કિઝોફ્રેનિયા થવાની સંભાવના રહેશે ને રહેશે. 32% that have prevalence in the offspring of that family. એટલે કે એના બાળકો જે આવે એમાં આ પ્રોબ્લેમ અસ્તિત્વમાં આવે છે. નેક્સ્ટ, સાયકોલોજીકલ ફેક્ટર. માનસિક લક્ષણો. કયા માનસિક લક્ષણો? દાખલા કે વિદ્યાર્થી પરીક્ષામાં ફેર થયો, હમણાં કોવિડ કાળની અંદર ધંધામાં એને કશું ચાલ્યું નહીં અને ધંધો એકદમ નિષ્ફળ ગયો, જેને કારણે દેવું થઈ ગયું. તમે જોતા હશો એમાં ઘણા બધાએ સ્યુસાઇડ કરી લીધા, એવા કેસીસ બન્યા હતા. ઘણા મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા એ પણ જોવા મળ્યું હતું. કરેક્ટ દોસ્તો? તો આ શું છે? બેઝિકલી સાયકોલોજીકલ જે પ્રોબ્લેમ છે એ આપણને આ પ્રોબ્લેમ ઊભા કરાવડાવે છે. યસ દોસ્તો, વોટ ઇઝ ગોઈંગ રોંગ? યસ, નેક્સ્ટ પોઈન્ટ આપણો જે છે ન્યુરોલોજીકલ ડેવલપમેન્ટ. મતલબ આપણું ન્યુરોલોજીકલ એટલે તમને ચેતાકોષ, ન્યુરોન, ન્યુરોટ્રાન્સમીટર અને એ ફંક્શનની વાત કરેલી છે. નર્વસ સિસ્ટમની વાત કરીએ છીએ આપણે ફિઝિયોલોજીમાં. તો ફિઝિયોલોજીકલ સાયકોલોજી તમે જે ભણતા હો છો એની અંદર એક વાત વારે વારે રિપીટ થાય છે કે સમ સોર્ટ ઓફ ફિઝિયોલોજીકલ ચેન્જીસ કેન અકર સમ ટાઈપ ઓફ ઇલનેસીસ. તો કેટલીક બીમારીઓના સંદર્ભમાં આ આપણને અસ્તિત્વમાં આવે છે. એટલે કે ન્યુરોલોજીકલ ડેવલપમેન્ટ છે પ્રેગ્નન્સી અને ચાઇલ્ડ બર્થ વખતે પણ થાય તો એ બાળકના પણ પ્રોબ્લેમ થઈ શકે છે. પ્રેગ્નન્સી વખતે જો ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ બાળકને થયો હોય, બ્રેઇનનો પ્રોપર ડેવલપમેન્ટ ના થયું હોય, એનો મગજનો વિકાસ ના થયો હોય, જન્મ સમયે લેક ઓફ ઓક્સિજન થઈ જાય, ઓક્સિજન બાળકને ના મળે તો પણ એ બાળકનામાં આ લક્ષણો ઊભા થશે. યસ, હવે જોઈએ એક પછી એક એના ન્યુરોલોજીકલ પ્રોબ્લેમમાં. એક છે ડોપામિન હાઇપોથિસિસ. આપણા મગજની અંદર ડોપામિન નામનો એક ન્યુરોટ્રાન્સમીટર છે, એ રસાયણ સ્રવતું હોય છે. એનો વધારો કે ઘટાડો આ ડિસ્ટર્બન્સ ઊભું કરે છે. તો શું થાય છે? ચેન્જીસ ઇન ધ કેમિકલ્સ ઇન ધ બ્રેઇન સેલ્સ સચ એટ ડોપામિન. મતલબ આપણા મગજના કોષોની અંદર જો ડોપામિન રસાયણમાં ફેરફાર થાય તો એની અસર થતી હોય છે. તમે જુઓ હાઇપર ડોપામિનર્જિક એક્ટિવિટી ઇન મેસોલિમ્બિક સિસ્ટમ. તો મગજનો આ એક ભાગ છે કે જેમાં ડોપામિન નામનું રસાયણ જો આ વિસ્તારમાં વધી જાય તો પણ ડિસ્ટર્બન્સ ઊભું કરી શકે છે. નેક્સ્ટ, હાઇપોડોપામિનર્જિક એક્ટિવિટી ઇન ધ મેસોકોર્ટિકલ સિસ્ટમ. જુઓ અહીંયા મેસોલિમ્બિક સિસ્ટમ છે ને અહીંયા મેસોકોર્ટિકલ સિસ્ટમ. જો અહીંયા ડોપામિનિક જે એક્ટિવિટી છે ઘટી જાય, મતલબ એ રસાયણ છે ઓછું મળે તો પણ સ્કિઝોફ્રેનિયાના લક્ષણો ઊભા થઈ શકે છે. યસ, જો આ જે મગજ છે, મગજની આકૃતિને આ ટાઈપના આપણા ન્યુરોનની જે એક્ટિવિટી છે આપણા બ્રેઇનમાં અહીંયા થતી હોય છે એ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. યસ દોસ્તો, નેક્સ્ટ પોઈન્ટ આપણો છે સિમ્ટમ્સ. રોગ લક્ષણો વિશે વાત કરીએ છીએ. પોઝિટિવ સિમ્ટમ્સ, નેગેટિવ સિમ્ટમ્સ અને ડિસઓર્ગેનાઇઝ સિમ્ટમ્સ. જે અગાઉ મેં વાત કરી તેને 3 કેટેગરીમાં વહેંચેલા છે.
પોઝિટિવ સિમ્પટમ કયા કયા પ્રકારના સિમ્પટમ્સ જોવા મળે છે? પહેલું છે હલ્યુસિનેશન્સ. હલ્યુસિનેશન એટલે વ્યક્તિને વિભ્રમ થાય છે. મતલબ મને દેવદૂતના ફોન આવે છે, જે મેં એક્ઝામ્પલ આપ્યું હતું એ. અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો. આવી કાલ્પનિક વાતો એને સંભળાતી હોય એવું લાગે. અહીંયા છે ને કોઈક બોલે છે ને મને સંભળાય છે એવું, હિયરિંગ ઓફ વોઇસીસ, એ પ્રકારના લક્ષણો દર્શાવે. ટોકિંગ ઇરેશનલી, બોલ કરે છે ગમે તેમ, એના મગજમાં કોઈ વિચારો એવા હોય છે જેને કારણે એ ઇરેશનલ ટોક કરે છે. ત્રીજું લક્ષણ છે ડિલ્યુઝન્સ, ભ્રમ દેખાય છે. મતલબ ભ્રમ થાય એટલે શું થાય? વ્યક્તિ પોતાની જાતને એવું માની લે કે હું દુનિયાનો મહારાજા છું, આખી દુનિયાનું સંચાલન મારાથી થાય છે, ઈસુ ખ્રિસ્તનો 10મો અવતાર છું, પોતાની જાતને માનતો થઈ જાય. તો આ પ્રકારની સ્થિતિ જે ઊભી થાય છે એ અહીંયા સ્કિઝોફ્રેનિયાના લક્ષણોમાં જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ, પોઝિટિવ સિમ્પટમ્સ. કેટલાક પોઝિટિવ સિમ્પટમ્સ પણ સ્કિઝોફ્રેનિયાના જોવા મળતા હોય છે. કયા પ્રકારના પોઝિટિવ સિમ્પટમ્સ? એક ડિલ્યુઝન રિલેટેડ થોટ્સ પ્રોસેસ. એક્ઝામ્પલ, દાખલા કે ભ્રમની અસર કેવી થાય? થોટ્સ કેવા આવે? ઇન્સર્શન્સ ઓફ ફિલિંગ, કોઈક મારા મગજનો કબજો લઈ લીધો છે, મારા મગજમાં કોઈ વિચારો લાદી રહ્યું છે, એ પ્રકારનું. મારા મગજમાં બીજાના વિચારો આવી રહ્યા છે, એ પ્રકારનું ફિલિંગ એ કરતો હોય છે. બીજો વ્યક્તિ મને આ ટાઈપનું કરે છે. ઓકે, થોટ્સ વિડ્રોલ, મતલબ મારા મગજના વિચારો તમે ચોરી લો છો. બીજો વ્યક્તિ ચોરી લે, મારા વિચારો છે ને આ જાણી જાય છે અને પછી ચોરી કરી લે છે. આ પ્રકારનું ફિલિંગ્સ પણ માનસિક રીતના બીમાર વ્યક્તિને થતું હોય છે. થર્ડ પોઈન્ટ ઇઝ થોટ ઓફ બ્રોડકાસ્ટિંગ, કે ટીવી પર સિરિયલ ચાલી રહી છે અથવા તો જે એપિસોડ ચાલી રહ્યો છે એ એપિસોડની અંદર એ જે કંઈ ઘટના બની રહી છે મારા જીવનમાંથી એ ચોરી કરવામાં આવેલી છે. મારા પોતાના જીવન વિશેનું આ સિરિયલ ચાલી રહી છે, એપિસોડ ચાલી રહ્યું છે, એટલે બ્રોડકાસ્ટિંગ થઈ રહ્યું છે મારા વિચારોનું. આ પ્રકારનું ફિલિંગ પણ પેશન્ટ અનુભવતો હોય છે. સોશિયલ વિડ્રોલ અને એપેથી, મતલબ શું? સામાજિક રીતના એ અલગ તલગ થઈ જાય છે, કોઈની સાથે ભળે નહીં, બેસે નહીં, એકલો ફર્યા કરે ને એકલો બેસી રહે. આ પ્રકારનું કોઈની સાથે ઇન્ટરેક્શન ના કરી શકે, એકલો રહે છે, એટલા માટે તો માનસિક રીતના બીમાર વ્યક્તિ ગણવામાં આવે છે. આપણે બધા ગ્રુપમાં રહીએ છીએ, જૂથમાં રહીએ છીએ, સમાજમાં રહીએ છીએ, સોસાયટીમાં રહીએ છીએ. એ વ્યક્તિ છે આ પ્રકારનું સોસાયટી કે સમાજમાં રહી શકતો નથી ને એકલો એનું જીવન વ્યતીત કરતો હોય છે માનસિક રીતના બીમારીને કારણે. ફ્લેટ એન્ડ બ્લન્ટેડ ઇમોશન, ઇમોશન એટલે મગજની અંદર કોઈ વિચારો જ નથી આવતા, બિલકુલ બ્લન્ટેડ થઈ ગયું. મતલબ આપણે સતત વિચારો ચાલે છે, હું જ્યારે બોલું છું ત્યારે મગજમાં પ્રોસેસ તમારી ચાલતી હોય છે, એટલે કશા વિચારો જ મગજની અંદર નથી આવતા. નેક્સ્ટ છે ને આ રિમેનિંગ જે છે વન્સ ઓન થોટ્સ, મતલબ પોતાના વિચારોની અંદર એ ખોવાયેલો રહે છે. બીજાના વિચારો, બીજાની સાથે ઇન્ટરેક્શન કરતો હોય ત્યારે એને પોતાના વિચારો એની સાથે તાલમેલ ધરાવતા હોતા નથી. યસ, અબોલિશન, કોઈ પણ પ્રકારનું એનું પોતાનું ઈચ્છા શક્તિ છે રહેતી નથી. મતલબ વ્યક્તિ છે એ જ્યારે ઉત્સાહ કે જીવનમાં કોઈને કોઈ નવું કરવાની એની ભાવના હોય છે, આ વ્યક્તિના સંદર્ભમાં જોઈએ તો અબોલિશનની સ્થિતિ જોવા મળે છે. મતલબ એને કોઈ પણ પ્રકારની ઈચ્છા હોતી નથી. શું કરવું, કશું કામ, આ જુઓ બેઠો છે, પેન છે, કાગળ છે, પણ કશું લખવાની ઈચ્છા થતી નથી. અનહેડોનિયા, લેક ઓફ ધ પ્લેઝર, કોઈ પણ પ્રકારનું ખુશી મળતી નથી, સુખ મળતું નથી, આનંદ એના જીવનની અંદરથી સંપૂર્ણપણે છીનવાઈ ગયો હોય એ પ્રકારની સ્થિતિ પેશન્ટની હોય છે, જેને કારણે આ બેસી રહ્યું છે. જુઓ, ફોટોગ્રાફ દ્વારા તમે સમજી શકો છો. કેટલાક નેગેટિવ સિમ્પટમ્સ પણ જોવા મળે છે. કયા પ્રકારના? પહેલું છે ઇનેબિલિટી ટુ રિલેટ ટુ અધર્સ, બીજા સાથે ભળી શકતો નથી. જો અહીંયા ગ્રુપ બિહેવિયર જોવા મળે છે કે આ 4 જણા વાત કરે છે પણ આ એકલો બેઠો છે, તો બીજાની સાથે ભળી શકતો નથી. અને છેલ્લે અહીંયા દોરડું લટકાવેલું છે ને મગજમાં વિચારો શેના ચાલતા હશે? સુસાઇડલ થોટ્સ, મતલબ આત્મહત્યાના વિચારોથી માણસ પીડાય છે. એને એમ થાય કે આના કરતાં તો મરી ગયા હોત તો સારું, એ જીના બી કોઈ જીના હે લલ્લુ, આ પ્રકારનું ફિલિંગ એના મનમાં ચાલતું હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, કોગ્નિટિવ સિમ્પટમ્સ, એટલે બોધાત્મક વિચારોની દ્રષ્ટિએ કયા પ્રકારના પ્રોબ્લેમ એના મગજની અંદર ચાલતા હોય છે. તો આઈ વોન્ટ ટુ સ્લીપ, જો આ બોલે છે ને ઇરેશનલ ટોક કરે છે, મતલબ કોગ્નિટિવ સિમ્પટમ્સમાં કરે છે કે આઈ વોન્ટ ટુ સ્લીપ, મારે ઊંઘવું છે. પછી ધેર ઇઝ અ ક્રો એટલે કાગડો છે. પછી વાક્ય છે ફ્લાઇંગ, ઉડી રહ્યું છે. ફોલ ડાઉન, પડી ગયું. પછીનું વાક્ય છે બ્રેક્સ વેર એપ્લાય ટુ ધ કાર, કારમાં બ્રેક લાગી. તો એ વાત કરે છે કે
વોન્ટ ટુ સ્લીપ મતલબ મારે ઊંઘવું છે, કાગડો ઉડ્યો, પડી ગયો, કારને બ્રેક લાગી. આવા વાક્યો એ બોલતો હોય છે છૂટા છૂટા. હવે છૂટા છૂટા વાક્યોની અંદર શું થાય કે વાક્ય કન્વે ના થાય, સામેના વ્યક્તિ સુધી એ વાત પહોંચે નહીં, સમજે નહીં, એ પ્રોબ્લેમ થતો છે. ઇનઅપ્રોપ્રિએટ જે છે વાતચીત અહીંયા કરતો જોવા છે, એક્સપ્રેશન. તો અહીંયા દુઃખનો પ્રસંગ છે, કોઈનું મૃત્યુ થયેલું છે અને વ્યક્તિ હસે છે, આ પ્રકારનું ફિલિંગ પણ એનું જોવા મળતું હોય છે. સો that is the topic of schizophrenia. So there are so many points are remaining in this lecture, just like treatment of schizophrenia, types of schizophrenia, that will be resumed in next lecture. Thank you very much for being in this class.